પારડી એનકે દેસાઈ કોલેજમાં ઉલ્હાસ સિઝન 7 ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। 16 જેટલી સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ, રોકડ રકમ સાથે બેસ્ટ સ્કૂલ એવોર્ડ એનાયત કરાયો। પારડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજરોજ ઉલ્હાસ સિઝન 7 ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કોલેજ મંડળના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ કોલેજના ડિરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અલગ અલગ 16 જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 800 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો। વિજેતા સ્પર્ધકોને કોલેજ તરફથી ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી, તેમજ દરેક સ્પર્ધકોને કોલેજ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી। સ્પર્ધાના અંતે બેસ્ટ સ્કૂલ એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં પ્રથમ ક્રમે સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ, દ્વિતીય ક્રમે PM શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને તૃતીય ક્રમે DCO સાર્વજનિક સ્કૂલ વિજેતા જાહેર થઈ હતી। કાર્યક્રમના અંતે કોલેજના ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ દ્વારા સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ તથા અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું। બધા ઓલમોસ્ટ અહીંયા છે। મતલબ કે નથી જેમને અમે સિલેક્ટ કર્યા PLS એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ કેમ્પસ एनके देसाई कॉलेज ट्रस्टीज આજરોજ પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉલ્હાસ સિઝન 7 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ અમે છેલ્લા 7 વર્ષથી કોમ્પિટિશન કરીએ છીએ, જેમાં ઇન્ટર સ્કૂલ એટલે કે વલસાડ જિલ્લાની બધી જ શાળાઓને આમંત્રણ આપીએ છીએ। આ વર્ષે હાઈએસ્ટ 16 કોમ્પિટિશન યોજાઈ હતી અને 16 કોમ્પિટિશનમાં ટોટલ મળીને 750 થી વધારે વિદ્યાર્થીઓ 21 શાળામાંથી આવ્યા હતા અને બધાની કોમ્પિટિશન એટલી ટફ હતી કે અમે પહેલો, બીજો, ત્રીજો ઇનામ રાખેલા હતા, પણ બધા જ જજનું એવું કહેવાનું હતું કે 3માં પોસિબલ નથી, એટલે કોન્સોલેશનમાં અમારે અરાઉન્ડ 25 થી 30 ઇનામો ટોટલ આપવાના આવ્યા। આ આખો કાર્યક્રમ અમે પારડી સોસાયટી અંતર્ગત કરીએ છીએ અને આમાં વિદ્યાર્થીઓને રિટર્ન ગિફ્ટ, જમવાનું, બધી જ ફેસિલિટી બાળકોને મળે। આ એક પ્રયત્ન એવો છે કે બધી જ શાળાઓ એક જગ્યાએ ભેગી થાય અને અલગ અલગ કોમ્પિટિશનમાં રમે। આજે જે વિજેતા બનશે એ બધાના પોઈન્ટ ગણાશે અને એમાં જે ફાઇનલ વિનર બનશે એ બેસ્ટ સ્કૂલ એવોર્ડ, એટલે કે જે શાળાના સૌથી વધારે વિજેતા બનશે એ બેસ્ટ સ્કૂલ એવોર્ડ જીતશે। ગયા વર્ષે બી બહુ કોમ્પિટિશન થઈ હતી, આ વખતે પણ થવાની જ છે અને આ રીતના આખી કોમ્પિટિશન ચાલી રહી છે। મેઇન વાત કરીએ તો સોલો ડાન્સ કોમ્પિટિશન ખૂબ જ સારી રહી, મહેંદી કોમ્પિટિશન, રંગોલી કોમ્પિટિશન, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કોમ્પિટિશન, બોટલ ડેકોરેશન કોમ્પિટિશન, પોએટ્રી રિસાઇટેશન આ વખતે અમે પહેલી વાર કરી હતી, સિંગિંગ અને ગ્રુપ સિંગિંગ આ બંને પણ ખૂબ સારી રસપ્રદ રહી અને બેડમિન્ટન ટુર્નામેન્ટ, કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પોર્ટ્સમાં ભાગ લે છે, એટલે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા અને એ કોમ્પિટિશનમાં સૌથી વધારે ઉત્સાહ સાથે રહ્યા। મોબાઈલ ફોટોગ્રાફી પણ આ વખતે ખૂબ સારી કોમ્પિટિશન રહી। સલાડ ડેકોરેશન, આમ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ બતાવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।